નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ખેલની વાત હોય તો સ્વાભાવિક રીતે ખેલદીલની અપેક્ષા રહે. જો કે પેરિસમાં યોજાઈ રહેલા ઓલિમ્પિક્સમાં કેટલાક કેસમાં ખેલદીલીની ભાવના જોવા મળી નથી, બલકે ક્યાંક ખેલ થઈ ગયો હોવાની શંકા જાગે છે. આ ખેલ કોણે કર્યો છે? બે ખેલાડીઓ વચ્ચેની લડાઈ કેવી રીતે બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચેની લડાઈ બની ગઈ? આજે અમે વિસ્તારથી આ વાત સમજાવીશું. ઉપરાંત આ ઓલિમ્પિક્સમાં થયેલા અનેક વિવાદોની ફાઇલ પણ અમે તમારી સમક્ષ રજૂ કરીશું. પેરિસમાં ખેલોનો મહાકુંભ ઓલિમ્પિક્સ યોજાઈ રહ્યો છે. ઓલિમ્પિક્સનો મૂળ હેતુ ભાઈચારા અને શાંતિનો છે. જોકે આ ઓલિમ્પિક્સમાં વિવાદોના પંચના કારણે અશાંતિ ફેલાઈ ગઈ છે. કેટલાક ખેલાડીઓ પોતાની સાથે રમત રમાઈ હોવાનું માની રહ્યા છે. કોણે ગંદી રમતો રમી છે એની અમે આજે વાત કરીશું. આ ગંદી રમતોની વાત છે તો મહિલા બોક્સિંગનો સૌથી મોટો વિવાદ થયો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેની બોક્સિંગની મેચ કરાવી શકાય? આ વખતના ઓલિમ્પિક્સમાં આવી જ મેચ રમાઈ હોવાના આરોપો લાગ્યા છે. એક નહીં પણ બબ્બે ખેલાડીઓ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. અલ્જેરિયાના ઇમાને ખેલીફ બાદ તાઇવાનના લીન યુ તીગના જેન્ડરને લઈને પણ સવાલો ઉઠ્યા છે. ખેલીફ અને લીન બંને પોતાની જાતને મહિલા ગણાવે છે. જો કે તેઓ બંને બાયોલોજિકલ પુરુષ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. લાંબા સમયથી તેઓ મહિલા બોક્સિંગ ટુર્નામેન્ટ્સમાં ભાગ પણ લેતા રહ્યા છે. જો કે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને ગયા વર્ષે મહિલાઓની વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બંનેને ડિસ્ક્વોલિફાઈડ કર્યા હતા. તેઓ બંને જેન્ડર એલિજિબિલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગયા હોવાના કારણે જ તેમને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવ્યા હતા. ખેલીફ અને લીન બંને ખરેખર સ્ત્રી છે કે નહીં એ સવાલ ઊભો થયો છે. આમ છતાં બોક્સિંગમાં મહિલા ખેલાડીઓની સામે તેમને રિંગમાં ઉતારવામાં આવ્યા હતા, એટલે જ સ્વાભાવિક રીતે રિંગની બહાર વિવાદ થાય. ખેલીફે 66 કિલોની કેટેગરીમાં ભાગ લીધો, જ્યારે લીને 57 કિલોની કેટેગરીમાં ભાગ લીધો. આ વિવાદની શરૂઆત ખેલીફની એક મેચથી થઈ હતી. ખેલીફે ઇટલીની એન્જેલા કેરીનીની માત્ર 46 સેકન્ડ્સમાં હરાવી દીધી હતી, જેનો વિડીયો સામે આવતા જ આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. ખેલીફે એન્જેલાને પૂરી તાકાતથી એક મુક્કો માર્યો હતો, જેના લીધે તેનું જડબું જ હલી ગયું. એના પછીના મુક્કાથી કેરીની કોર્નરમાં ધકેલાઈ ગઈ. આખરે તેણે હાર માની લીધી. આ મેચ જોઈ રહેલા દર્શકોએ પણ સવાલ કર્યો હતો કે ખેલીફને શા માટે ઓલિમ્પિક્સમાં ભાગ લેવા દેવામાં આવ્યો. કોઈ પણ રમતના નિયમો હોય છે અને એનું પાલન થવું જ જોઈએ. આ કેસમાં નિયમોનું પાલન ન થયું હોવાનું જણાય છે. ખેલદીલની ભાવના પણ જોવા ન મળી હોવાનું દેખાય છે. અનેક લોકો સવાલ કરી રહ્યા છે કે જો ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને આ બંને ખેલાડીને ડિસ્ક્વોલિફાઈડ કર્યા હોય તો કેવી રીતે તેઓ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ શકે? ખેલીફ સામેની મેચ બાદ કેરીનીએ તેની સાથે હાથ પણ નહોતો મિલાવ્યો. સામાન્ય રીતે મેચ બાદ બંને હરીફો હાથ મિલાવતા હોય છે. કેરીનીએ સ્પષ્ટ કહ્યું હતું કે મોતથી બચવા માટે જ તેણે ફાઇટ પડતી મૂકી હતી. ખેલીફે ભલે ખેલદીલી ન દાખવી, પરંતુ કેરીનીએ ખેલદીલીથી ભાવના અચૂક દાખવી હતી. તેણે કહ્યું હતું કે જો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીએ ખેલીફને ફાઇટ કરવાની છૂટ આપી હોય તો હું એ નિર્ણયનું સન્માન કરું છું. ખેલીફ હંમેશાથી મહિલાઓ માટેની મેચ રમે છે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી તેને મહિલા ખેલાડી જ ગણે છે. હવે તેના જેન્ડરને લઈને ખૂબ વિવાદ થયો ત્યારે ઓલિમ્પિક્સ કમિટીના પ્રવક્તા માર્ક એડમ્સે ખુલાસો કર્યો હતો કે ખેલીફ જન્મથી જ મહિલા હતી. તે મહિલા તરીકે રજિસ્ટર્ડ છે, મહિલા તરીકે જ તેનું જીવન જીવી છે અને મહિલા તરીકે જ બોક્સિંગ રમી છે. એક પુરુષ
અને મહિલા વચ્ચે બોક્સિંગની મેચ રમાઈ હોવાનો આ મામલો નથી. ખેલીફ જેવી જ સ્ટોરી લીનની પણ છે. ખેલીફની જેમ તેના કેસમાં પણ આવો જ ખુલાસો કરવામાં આવ્યો. નિયમો મુજબ 2 સ્ત્રી ખેલાડી વચ્ચે જ બોક્સિંગની ફાઇટ થઈ શકે, એ જ રીતે 2 પુરુષ ખેલાડીની વચ્ચે જ બોક્સિંગની ફાઇટ થઈ શકે. હવે કોઈ વ્યક્તિ ખરેખર સ્ત્રી કે પુરુષ એ કયા આધારે નક્કી કરી શકાય? અત્યારે તો કોઈ પણ વ્યક્તિ સરળતાથી જેન્ડર ચેન્જ કરાવી શકે છે, જેના માટે સર્જરી કરાવી શકાય છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ બાયોલોજિકલ સ્ત્રી છે કે પુરુષ, એની ઓળખ ટેસ્ટોસ્ટેરોનથી થઈ શકે છે. રમતગમતની દુનિયામાં એને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. ટેસ્ટોસ્ટેરોન એક સેક્સ હોર્મોન છે. પુરુષો અને મહિલાઓ બંનેમાં એ પ્રોડ્યુસ થાય છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ 20 ગણું વધારે હોય છે. ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ સામાન્ય રીતે વ્યક્તિના પ્રતિ લીટર લોહીમાં કેટલા નેનોમોલ્સ હોય એના આધારે માપવામાં આવે છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું નોર્મલ લેવલ અંદાજે 10 થી 35 નેનોમોલ્સ પ્રતિ લીટર લોહી હોય છે. મહિલાઓમાં આ પ્રમાણ 0.5 થી લઈને 2.4 નેનોમોલ્સ પ્રતિ લીટર લોહીમાં હોય છે. હવે અનેક કારણોસર વ્યક્તિના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધી શકે છે. અંદાજે 5% મહિલાઓને આવી અસર થાય છે. મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધી જવાના 70% કેસ માટે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જવાબદાર હોય છે. ખીલ, શરીરમાં વાળ વધી જાય અને વાળ ખરવા લાગે જેવા એના લક્ષણો છે. અત્યાર સુધી જોવા મળ્યું છે કે સામાન્ય લોકો કરતાં ખેલાડીઓમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય છે. હવે સીધો સવાલ એ છે કે એની સ્પોર્ટ્સની સાથે સીધો સંબંધ છે કે નહીં. એટલે સવાલ એ છે કે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય તો વ્યક્તિ રમતગમતમાં સારું પરફોર્મ કરી શકે. આ બાબતે ખૂબ ડિબેટ થઈ છે, જો કે નક્કર વૈજ્ઞાનિક જવાબ હજુ સુધી મળ્યો નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને કયા આધારે ખેલીફ અને લીનને ડિસ્ક્વોલિફાઈડ કર્યા હતા. જો આ બંને ખેલાડી એ જેન્ડર ટેસ્ટમાં ફેલ થઈ ગયા હોય તો ઓલિમ્પિક્સના ટેસ્ટમાં કેવી રીતે પાસ થઈ ગયા? ઓલિમ્પિક્સ જોઈ રહેલા તમામ લોકોના મનમાં આ સવાલો જાગ્યા છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓલિમ્પિક્સમાં 2 બોક્સરના જેન્ડરનો વિવાદ વધ્યો છે, જેના લીધે આખી દુનિયામાં ફોકસ બોક્સિંગ રિંગ પર નહીં પરંતુ બોક્સિંગ રિંગની બહાર ગયું છે. અમે તેમ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને ગયા વર્ષે મહિલાઓની વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ખેલીફ અને લીન બંનેને ડિસ્ક્વોલિફાઈડ કર્યા હતા. આ બોક્સિંગ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ રોબર્ટ્સે આ વિવાદ થતાં એનું કારણ આપ્યું છે. રોબર્ટ્સે જણાવ્યું કે ખેલીફ અને લીન બંનેના કેસમાં XY ક્રોમોસોમ્સ મળ્યા હતા. અહીંયા મેડિકલ શબ્દ સાંભળીને તમે કન્ફ્યુઝ ન થતા. વાસ્તવમાં આખો મામલો ખૂબ રોચક અને સાથે સાથે જટિલ પણ છે. મામલાને વધુ સારી રીતે સમજાવવા માટે થોડાક મેડિકલ શબ્દોનો ઉલ્લેખ કરવો પડે. માણસના શરીરમાં ક્રોમોસોમ્સની 23 જોડી હોય છે, જેમાંથી એક જોડીથી વ્યક્તિની જેન્ડર નક્કી થાય છે. સામાન્ય રીતે પુરુષોમાં XY ક્રોમોસોમ્સ જોવા મળે છે, જ્યારે મહિલાઓમાં XX ક્રોમોસોમ્સ જોવા મળે છે. ખેલીફ અને લીન બંનેમાં XY ક્રોમોસોમ્સ જોવા મળ્યા હતા, જે પુરુષોમાં જોવા મળે છે, જેના કારણે જ તેમને પુરુષ ગણવામાં આવ્યા હતા. એટલે જ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને તેમને બંનેને ડિસ્ક્વોલિફાઈડ કર્યા. હવે અમે તમને જણાવીશું કે બોક્સિંગ રિંગની બહાર કેવી રીતે ફાઇટિંગ થઈ રહી છે. આ સમગ્ર વિવાદમાં ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી વચ્ચે ફાઇટ થઈ રહી હોવાનું જણાય છે. બોક્સિંગ એસોસિએશન ખેલીફ અને લીનને સામેલ કરવાનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.
જ્યારે બીજી તરફ ઓલિમ્પિક કમિટી બોક્સિંગ એસોસિએશનની ટેસ્ટિંગ પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી રહી છે. બોક્સિંગ એસોસિએશનના અધિકારીઓ સ્પષ્ટ કહે છે કે ક્રોમોસોમ્સના ટેસ્ટમાં ખેલીફ અને લીન બંને ફેલ થયા હતા. બીજી તરફ ઓલિમ્પિક્સ કમિટીના અધિકારીઓ કહેતા રહે છે કે ટેસ્ટેસ્ટોરોનના લેવલના ટેસ્ટના આધારે ખેલીફને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવ્યા. સવાલ એ છે કે ટેસ્ટ બોક્સિંગ એસોસિએશને કર્યા હોય તો તેમને જ ખબર હોય. આ વર્ષે ગયા વર્ષે બોક્સિંગ એસોસિએશન અને ઓલિમ્પિક્સ કમિટીના અધિકારીઓ સામસામે આવી ગયા હતા. ઓલિમ્પિક્સ કમિટીના સભ્યોએ આરોપ મૂક્યો હતો કે શાસન, ફાઇનાન્સ અને નૈતિકતાના મુદ્દે બોક્સિંગ એસોસિએશન નિષ્ફળ રહ્યું છે, જેના કારણે ઓલિમ્પિક કમિટીએ ગયા વર્ષે જૂનમાં બોક્સિંગ એસોસિએશન સાથેનો નાતો તોડી નાખ્યો. આ લડાઈ હજી પણ ચાલી રહી છે. હવે ખેલીફ અને લીનને સામેલ થવા બદલ બોક્સિંગ એસોસિએશને ઓલિમ્પિક્સ કમિટીની આકરી ઝાટકણી કાઢી છે. રમતગમતની આ બંને સંસ્થા વચ્ચે ફાઇટ ચાલી રહી છે, ત્યારે મોટાભાગના લોકો ખેલીફ અને લીનની વિરોધમાં છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ઇટાલિયન બોક્સર એન્જેલા કેરિનીને સાથે સપોર્ટ આપ્યો હતો, જે ઇમાન ખેલીફની સામે હારી ગઈ હતી. વાસ્તવમાં એક્સ એટલે કે ટ્વિટર પર એક યુઝરે લખ્યું કે પુરુષોએ મહિલાઓની મેચમાં ન રમવું જોઈએ. એલોન મસ્કે આ ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું કે બિલકુલ સાચી વાત છે. આ વિવાદમાં હેરી પોટરના લેખિકા જે.કે. રોલિંગ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે ઇમાન ખેલીફને પુરુષ ગણાવ્યો હતો. કેરિનીના પરાજયને લઈને રોલિંગે એક્સ પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે લખ્યું કે એક મહિલા પર એક પુરુષ હાવી થઈ જાય એવી સ્થિતિ ન હોવી જોઈએ. મસ્ક અને જે.કે. રોલિંગ જેવી હસ્તીઓને ખેલીફ અને લીનની વિરુદ્ધ જ સ્ટેટમેન્ટ આપ્યા, જેના લીધે સોશિયલ મીડિયા પર ઓલિમ્પિક કમિટીની આકરી ટીકા થવા લાગી. એટલે હવે ખુદ ઓલિમ્પિક્સ કમિટીના અધ્યક્ષ થોમસ બેકે જ આ બે બોક્સર્સનો બચાવ કરવો પડ્યો છે. બેકે જણાવ્યું કે લીન અને ખેલીફ બંનેનો મહિલા તરીકે જ જન્મ થયો હતો. એટલું જ નહીં, બેકે સોશિયલ મીડિયા પર આ બંને બોક્સર્સની કરાતી ટીકા સામે પણ વાંધો ઉઠાવ્યો. બોક્સિંગમાં જે વધારે તાકાતથી પંચ મારે એ જીતે. બોક્સિંગ રિંગ બહારની સ્થિતિમાં પણ એવી જ સિચ્યુએશન છે. બોક્સિંગ એસોસિએશન અને ઓલિમ્પિક્સ કમિટી બંને જોરદાર ફાઇટ લડી રહ્યા છે. બોક્સિંગ એસોસિએશને ઇટલીની કેર્નીને $50,000 ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ રીતે ઓલિમ્પિક કમિટીને પાવરફુલ પંચ માર્યો છે. કેરિનીના કોચને પણ $25,000 ઇનામ આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ કેરિનીને ઇનામ આપવાના નિર્ણયની પ્રશંસા કરી છે. ઓલિમ્પિક્સમાં બોક્સિંગ સિવાય પણ બીજા અનેક વિવાદો સર્જાયા છે. આ વખતના ઓલિમ્પિક્સમાં ડચ ખેલાડી સ્ટીવન વેનનો પણ ખૂબ વિવાદ થયો છે. આ વોલીબોલ ખેલાડીનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવાનું કારણ એ છે કે તેના પર એક બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફ્રાન્સમાં તેની એન્ટ્રી થઈ તો એનો હુરિયો બોલાવવામાં આવ્યો. તેના પર 2014માં એક બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે દોષિત પણ પુરવાર થયો હતો. તે સોશિયલ મીડિયા પર 12 વર્ષની આ બાળકીને મળ્યો હતો. તેને રૂબરૂમાં મળવા માટે તેને એમ્સ્ટરડેમથી લંડન ગયો હતો, જ્યાં તેણે આ બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો. 2016માં ઇંગ્લેન્ડમાં તેને 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. જો કે તે બ્રિટનમાં 1 જ વર્ષ કેદમાં રહ્યો, જેના પછી તેને નેધરલેન્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે બાકીની સજા પૂરી કરી હતી. જો કે 1 મહિનામાં જ તેને છોડી મૂકવામાં આવ્યો. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે જો આ કેસ સ્ટીવનના દેશમાં ચાલ્યો હોત તો તેને સજા જ ન થાત. જેલમાંથી મુક્ત થયા બાદ ફરી તેણે વોલીબોલમાં તેની કરિયર શરૂ કરી દીધી. તે 2024માં પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય પણ થઈ ગયો. તે મીડિયાને કોઈ જાતના ઇન્ટરવ્યૂ પણ આપતો નથી. ઓલિમ્પિક્સના વિવાદોનું લિસ્ટ આમ તો જોઈએ તો ખાસું લાંબુ છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ઓલિમ્પિક્સના વિવાદોનું લિસ્ટ વધતું જ જાય છે. ઓલિમ્પિક્સની શરૂઆત જ વિવાદોથી થઈ હતી. ઓપનિંગ સેરેમનીનો ખૂબ વિવાદ થયો. આ સેરેમનીમાં એક પરફોર્મન્સને લઈને ખૂબ વિવાદ થયો હતો, જેમાં ઈસુ ખ્રિસ્તને વાદાજનક રીતે બતાવવામાં આવ્યા હતા, જેના લીધે સ્વાભાવિક રીતે દુનિયાભરના ખ્રિસ્તીઓએ ખૂબ જ વિરોધ કર્યો છે. આ પરફોર્મન્સની થીમ ડ્રેગ ક્વીન હતી. કોઈ વ્યક્તિ કોમેડી કરવા માટે અપોઝિટ જેન્ડરના કપડાં પહેરે એને ડ્રેગ કહેવામાં આવે છે. જેમ કે કોઈ પુરુષ અભિનેતા સ્ત્રીના વેશમાં અભિનય કરે. વાસ્તવમાં આ પરફોર્મન્સમાં ડ્રેગ ક્વીન્સની વચ્ચે ઈસુ ખ્રિસ્તને બતાવવામાં આવ્યા હતા. આ પરફોર્મન્સ લિયોનાર્ડો દ વિન્ચીના પેઇન્ટિંગ ધ લાસ્ટ સપરથી પ્રેરિત હતું. લાસ્ટ સપર ખ્રિસ્તી ધર્મમાં અત્યંત પવિત્ર ઘટના ગણાય છે. ઈસુ ખ્રિસ્તે શૂળી પર ચડતા પહેલાં જેરુસલેમમાં પોતાના શિષ્યોની સાથે અંતિમ ભોજન કર્યું હતું, જેને લાસ્ટ સપર કહેવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના સન્માનમાં લિયોનાર્ડોએ આ પેઇન્ટિંગ બનાવ્યું હતું. પેરિસ ઓલિમ્પિક્સમાં આ પેઇન્ટિંગ્સની મજાક ઉડાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇલોન મસ્ક સહિત દુનિયાભરના લોકોએ આ પરફોર્મન્સનો વિરોધ કર્યો હતો. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિરોધ કરનારાઓમાં સામેલ થઈ ગયા. મસ્ક અને ટ્રમ્પ વિરોધ કરે એ તો સમજી શકાય, પરંતુ નોંધપાત્ર વાત એ છે કે મુસ્લિમ દેશ ઈરાને પણ જોરદાર વિરોધ કર્યો છે. ઈરાને ફ્રાન્સના રાજદૂતને સમન્સ બજાવ્યા હતા. ઈરાને કહ્યું હતું કે ઈસુ ખ્રિસ્તના અપમાનને અમે સહન નહીં કરીએ. આખરે ચારે તરફથી વિરોધ થતાં આયોજકોએ માફી માંગવી પડી હતી. ફ્રાન્સમાં આ વખતે સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. ઓલિમ્પિક્સની શરૂઆતમાં જ રેલવે નેટવર્કને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત પેરિસમાં ઇઝરાયલના ખેલાડીઓની સુરક્ષાને લઈને પણ સવાલો જાગ્યા. ઇઝરાયલના ખેલાડીઓની વ્યક્તિગત માહિતી ઓનલાઈન લીક કરવામાં આવી હતી, જેના કારણે જ ફ્રાન્સમાં ઇઝરાયલના ખેલાડીઓની સુરક્ષા વધારવામાં આવી. આમ પણ ઇઝરાયલના ખેલાડીઓ પર આ વખતે ખૂબ જ ખતરો છે. ઇઝરાયલ ગાઝામાં યુદ્ધ લડી રહ્યું છે, ત્યારે પેરિસમાં ઇઝરાયલની વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. પેલેસ્ટીનના સમર્થકો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો ઇઝરાયલના ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા છે. આવા વિરોધ પ્રદર્શનના કારણે પણ ફ્રાન્સના સુરક્ષા અધિકારીઓની ચિંતા વધી છે. આવા મુસ્લિમ પ્રદર્શનકારીઓ બીજા એક મુદ્દે પણ ફ્રાન્સમાં દેખાવો કરી રહ્યા છે. ફ્રાન્સમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે, જોકે બીજી તરફ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી ખેલાડીઓને ધાર્મિક વસ્ત્રો પહેરવાની છૂટ આપે છે, જેમાં હિજાબ પણ સામેલ છે. ફ્રાન્સની જ ખેલાડી સોનકમ્બા સિલ્લાએ દાવો કર્યો હતો કે તેણે હિજાબ પહેર્યો હોવાના કારણે ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમનીમાં તેને ભાગ નહોતો લેવા દીધો. આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજા એક મુદ્દે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઓલિમ્પિક્સ માટે દુનિયાભરના લોકો પેરિસ આવતા હોય છે. તેમની સમક્ષ સ્વાભાવિક રીતે સુંદર પેરિસ જ રજૂ કરવું પડે. એટલે જ પેરિસમાંથી માઇગ્રન્ટ્સ અને બેઘર લોકોને કાઢવામાં આવ્યા છે. માઇગ્રન્ટ્સને પકડીને પેરિસની બહાર મોકલવામાં આવે છે, જેના લીધે આ માઇગ્રન્ટ્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઓલિમ્પિક્સમાં ડ્રોનને લઈને પણ વિવાદ સર્જાયો હતો. ન્યૂઝીલેન્ડની મહિલા ફૂટબોલ ટીમની ટ્રેનિંગની જાસૂસીનો વિવાદ થયો. આ ટીમ પર એક ડ્રોન મંડરાતું હતું, જેની ફરિયાદ કરવામાં આવી હતી. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ ડ્રોન કેનેડાના એક સ્ટાફ મેમ્બરનો હતો, જેના કારણે જ જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેની તપાસ કરવામાં આવી હતી. આખરે કેનેડાની મહિલા ફૂટબોલ ટીમના આસિસ્ટન્ટ કોચ અને એક એનાલિસ્ટને પાછા તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. એનાલિસ્ટ જોયલ લિમ્બાર્ડી પણ સજા કરવામાં આવી હતી. દુનિયાના 206 દેશોમાંથી 10,500થી વધારે ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે. જો કે ઓલિમ્પિક્સ વિલેજમાં એસી જ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે આ ખેલાડીઓ પરેશાન થઈ ગયા છે. સ્વાભાવિક રીતે ખૂબ જ વિવાદ થયો છે. જો કે ભારતના ખેલાડીઓને આખરે રાહત થઈ છે. ભારતના સ્પોર્ટ્સ મંત્રાલયે પોતાના ખર્ચે ભારતીય ખેલાડીઓ માટે 40 એસી ઇન્સ્ટોલ કર્યા છે. અહીં અનેક દેશોએ તેમના ખેલાડીઓને પોર્ટેબલ એસી પૂરા પાડ્યા છે. તેમને જોઈને ભારતના સ્પોર્ટ્સ મંત્રાલયે પણ ભારતીય ખેલાડીઓની કાળજી રાખી છે. હવે અહીંની ગરમીમાં ભારતીય ખેલાડીઓ કૂલ રહીને પરફોર્મન્સ કરી શકશે. અમે તમને ઓલિમ્પિક્સના વિવાદો જણાવ્યા. જો કે અમે ઈચ્છીએ છીએ કે ભારતમાં પણ એક ચર્ચા થાય, જેમાં સૌ કોઈ સવાલ કરે કે શા માટે ભારત ઓલિમ્પિક્સમાં વધારે મેડલ્સ જીતતું નથી. કોઈ પણ વાતની શરૂઆત એક સવાલથી જ થતી હોય છે.
સવાલો મજબૂત રીતે કરવામાં આવશે તો આખરે એનો જવાબ પણ મળી જશે. સાથે ભારતને અઢળક મેડલ્સ પણ મળી શકે. ખેર, આના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.